તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજે તારીખ 22 જૂન 2026 અને વાર થયો છે સોમવાર. ત્યારે આજથી નવું નક્ષત્ર ચાલુ થઈ રહ્યું છે અને નવું નક્ષત્ર જ નહીં મિત્રો, આજથી જે છે તે નવું અઠવાડિયું પણ ચાલુ થઈ રહ્યું છે. તો ગુજરાત રાજ્યમાં આજથી વાતાવરણમાં 4 મોટા બદલાવો થવાના છે. ગુજરાત રાજ્યમાં ચોમાસાના પણ આજે ભરપૂર વરસાદો પણ જોવા મળવાના છે. 4 ફેરફારો કયા કયા થવાના છે જેના વિશે વિસ્તારથી તમને સમજાવવાનો છું આજના વિડીયોની અંદર. અને સાથે ચોમાસાના વરસાદો આજે ગુજરાત રાજ્યના કઈ લેવલ સુધી પહોંચવાના છે. ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર છે. મુંબઈ સુધી ચોમાસું હવે ઝડપથી આગળ વધવાનું છે અને આજે ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે બધી માહિતી મારે તમને આપવાની છે આજના વિડીયોની અંદર. મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો અને જરૂરી રહેવાનો છે, કારણ કે વહેલી સવારે 5 વાગ્યાના જે વરસાદો ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યા છે આજે, એટલે કે 22 તારીખ અને સોમવારના રોજ આ વરસાદ આજે બપોર પછીથી લઈને મોડી રાતના 12-1 વાગ્યા સુધી ગુજરાતમાં ભૂક્કા બોલાવાના છે અને એના વિશે વિસ્તારથી સમજાવીશું આજના આ વિડીયોની અંદર. તો ચાલો ફટાફટ મિત્રો આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે આજના વિડીયોમાં આપણે કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે અને કયા ટોપિક એટલે કે વિષયો જાણવાના છે. તો સૌથી પહેલા મિત્રો આપણો જે આજનો આ વિડીયો છે તેની અંદર આપણે આજથી મિત્રો જે નવા ફેરફારો થઈ રહ્યા છે તે જાણીશું. એટલે કે આજે 22 તારીખ થઈ છે અને વાર થયો છે સોમવાર. તો આજથી નવું નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે, આદ્રા નક્ષત્ર. અને માત્ર નવું નક્ષત્ર નહીં, આજે નક્ષત્રની સાથે સાથે નવું અઠવાડિયું પણ શરૂ થઈ રહ્યું છે. આજે સોમવાર છે ત્યારે નવા અઠવાડિયાની સાથે મિત્રો કદાચ આજે નવી ઋતુ પણ બેસી શકે, કારણ કે ચોમાસાના આજથી જે છે તે ભયંકર વરસાદો પડવાની ગુજરાતમાં શરૂઆત થતી જોવા મળી રહી છે. તો ગુજરાતમાં આજથી એટલે કે 22 તારીખની અંદર વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે એ કોઈ ગામના નામ સાથે સમજીશું વિડીયોની અંદર. તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર હવે આગળ વધીએ અને મારે તમને બીજી પણ ઘણી બધી જરૂરી માહિતી આપવાની છે. અને સૌથી પહેલા તમને જણાવીએ કે અમારી આ ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ નથી કરી તમે જો તો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો દરરોજના તાજા હવામાન સમાચાર આખા ચોમાસા દરમિયાન તમને રેગ્યુલર દરરોજ સવારે મળતા રહેશે. અને સાથે આ વિડીયો જો તમે હાઇપ નથી કર્યો તો નીચે કોમેન્ટની બાજુમાં હાઇપ લખેલું બટન છે દબાવી દેજો, જેનાથી આ વિડીયો હાઇપ થઈ જશે, જેનાથી જ્યારે વરસાદ પડશે ત્યારે એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને હું તમને સૌથી પહેલા જે છે તે માહિતી આપવાનો છું ચોમાસા વિશે, આજની અપડેટ વિશે. તો ચોમાસું જે છે તે હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. જોઈ લો, જે નિષ્ક્રિય થયેલું ચોમાસું હતું મિત્રો અરબ સમુદ્રની અંદર એટલે કે અરબ સાગરમાં હવે અત્યારે સક્રિય બન્યું છે. બીજી બાજુ જુઓ તો આ બંગાળની ખાડીમાં પણ આ ચોમાસું જે છે તે અત્યારે પૂરેપૂરું સક્રિય બન્યું છે. અને બીજી બાજુ ગુજરાત સુધી પણ આ ચોમાસાના અવશેષો જે છે તે આગળ વધી રહ્યા છે અને હવે આજથી જે છે તે પાકા પાયે સિસ્ટમ જે છે તે હવે મોટી રીતે સક્રિય થઈ ગઈ છે. બંને બાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને બાજુ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જો ગુજરાતની નીચેનો જે પણ વિસ્તાર છે આ બાજુ અરબી સમુદ્રથી શરૂ કરીને આ બાજુ છે બંગાળની ખાડી સુધી હવે ચોમાસું પૂરેપૂરી રીતે સક્રિય થઈ ચૂક્યું છે. અને હવે આ ચોમાસું જે છે તે મિત્રો ઝડપથી સ્પીડ પકડીને ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારો બાજુ આગળ વધી રહ્યું છે. તો જે છેલ્લા 14 દિવસથી એટલે કે 8 તારીખનું અને આજે 21 તારીખ સુધીનું મિત્રો જે ચોમાસું જામી ચૂક્યું હતું એ આજથી એટલે કે 22 તારીખથી ખૂબ જ વધારે ગતિ પકડતું જોવા મળી રહ્યું છે. અને એનાથી હવે શું થશે તો મિત્રો જોઈ લો, હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે એન્ટ્રી લેવાનું છે, કઈ તારીખથી એના વરસાદો જોવા મળી જશે, તો એની મિત્રો વિસ્તારથી તમને અહીંયા અપડેટ આપવા જઈ રહ્યો છું. જોઈ લો, ગુજરાત રાજ્ય આ નકશાની અંદર અહીંયા આવેલું છે. અને અત્યારે હાલ આ ચોમાસાનું લેવલ જોશો તેને લઈને અરબી સમુદ્રમાં આ બધી સિસ્ટમો સક્રિય બની ગઈ છે. અને થોડું ઝૂમ કરીને તમને દેખાડીએ તો મિત્રો ગુજરાતની નીચે આજે મુંબઈ મહારાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં આગળ આજે આ ચોમાસું 22 અથવા આવતીકાલ 23 તારીખ સુધીમાં પહોંચતું જોવા મળી રહ્યું છે. અને ત્યાર પછી 24 અને 25 તારીખનો જે દિવસ છે ત્યારે મિત્રો ચોમાસું ગુજરાતના દક્ષિણીય ભાગોની અંદર પહોંચતું જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાતમાં 24-25 તારીખે જ્યારે ચોમાસું પહોંચશે ત્યારે એક સાથે આખા ગુજરાતમાં નહીં પહોંચે, ધીમે ધીમે આગળ વધવાનું છે. પહેલા જે છે તે દક્ષિણીય ભાગોમાંથી લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચશે અને પછી ધીમે ધીમે જેમ દિવસો આગળ વધશે તેમ આ ચોમાસું ગુજરાતની અંદર વિસ્તારથી આગળ જતું રહેશે. તો હું તમને અહીંયા વિસ્તારથી સમજાવું તો ચોમાસું જે છે તે આજે એટલે કે 22 તારીખ અને 23 તારીખની અંદર મહારાષ્ટ્રના મુંબઈ પહોંચશે. અને જેવું મિત્રો 24 તારીખ નજીક આવશે તો 24 થી 25 તારીખની અંદર આ ચોમાસું દક્ષિણીય ભાગોમાં કવર કરશે. એમાં કયા વિસ્તારમાં ભારે વરસાદ 24-25 જોવા મળશે ગુજરાતમાં ચોમાસાના, તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા અને આ બાજુ સૌરાષ્ટ્રમાં ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી આટલા જિલ્લાઓની અંદર સૌથી પહેલા ચોમાસાની એન્ટ્રી થશે. અને બાકીના જે ઉપરના જિલ્લા છે અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ગોધરા, સૌરાષ્ટ્રનું મોરબી, જામનગર, બોટાદ, સુરત
સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાતનું મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, કચ્છ આ બધા જિલ્લામાં જેમ જેમ મિત્રો ચોમાસું પછી આગળ વધતું જશે એમ 26 અને 27 તારીખ દરમિયાન વરસાદો પડવાની શરૂઆતો જે છે તે ભારે થઈ જશે. તો હવે તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે તો શું અમારે વાટ જોવી પડશે 25-26 તારીખની? તો એવું નથી મિત્રો, કારણ કે ચોમાસું ભલે ગુજરાતમાં જે તારીખે આવે પરંતુ અહીંયા સિસ્ટમો લાઈવ તમને દેખાડી દઈએ તો મિત્રો સિસ્ટમો જોઈને તમને પાકા પાયે આઈડિયા આવી જશે કે આજથી જ ગુજરાતમાં વરસાદ તાંડવ મચાવવાના છે. જોઈ લો 22 તારીખનો નકશો છે. આજે જેવું મિત્રો આ ચોમાસું જે છે તે એન્ટ્રી લેશે કઈ જગ્યાએ, તો અહીંયા મુંબઈ લાગુના ભાગમાં જેવું આ ચોમાસું શરૂ થશે એટલે એની અસર જે છે તે આખા ભાગની અંદર આખા પશ્ચિમીય ભાગમાં ગુજરાતથી લઈને છેક મુંબઈ સુધી શરૂઆત થઈ જવાની છે અસર. એટલે ગુજરાતમાં જે છે તે આજથી જ એટલે કે 22 તારીખથી જ મિત્રો વરસાદો જે છે તે ભરપૂર જોવા મળી રહ્યા છે. પરંતુ ચોમાસાના જે પાકા પાયે વરસાદ આવતા હોય છે, જે 5-5, 6-6 ઇંચના વરસાદ અને 8-8 ઇંચના વરસાદ, એના માટે તમારે 25-26 તારીખની રાહ હજુ પણ ગુજરાતમાં જોવી પડશે. પરંતુ આજથી 22 તારીખથી જ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં 1 થી લઈને 2-3 ઇંચ સુધીના પણ છૂટાછવાયા ભારે વરસાદો જોવા મળી રહ્યા છે. તો આવો જાણીએ કે કયા કયા જિલ્લામાં આજે 22 તારીખની અંદર વરસાદ જે છે તે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. શરૂઆત કરીએ મધ્ય ગુજરાતથી. તો મધ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અને તાલુકાઓની અંદર વરસાદ ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે. આજે મિત્રો ફરી એકવાર તમને તારીખ યાદ અપાવી દઉં. આજે 22 તારીખ છે, સોમવાર છે. આજે વહેલી સવારે 5 વાગ્યાનો શરૂ થયેલો વરસાદ રાત્રિના 12 વાગ્યા સુધી જોવા મળવાનો છે, જેમાં વિસ્તારથી એકોઈ ગામના નામ સાથે હવે હું તમને જણાવી રહ્યો છું. એમાં જુઓ તો મધ્ય ગુજરાતની અંદર અહીંયા ખેડાના વિસ્તારથી લઈને બાવળા, નડિયાદ, તેની સાથે પેટલાદના વિસ્તારોથી લઈને આણંદ, ખંભાત, ડાકોર, કથલના વિસ્તારો, બાલાશિનોર, કલોલ, ગોધરા અને જે દાહોદ લાગુનો પટ્ટો છે આ બધા જ વિસ્તારોથી લઈને દક્ષિણીય ભાગોમાં જુઓ તો છોટાઉદેપુર, વડોદરા અને વાઘોડિયા બોડેલીના જે વિસ્તારો છે, તો મધ્ય ગુજરાતના આ બધા તાલુકાઓની અંદર અને ગામડાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ જે છે તે ભૂક્કા બોલાવતો તમને જે છે તે આગામી કલાકોમાં અહીંયા જોવા મળવાનો છે. બાકીના જે વિસ્તારો રહી જાય છે તેમાં મિત્રો કોઈ મોટી વરસાદની સંભાવના નથી, જેમ કે કપડવંજ, બાલાસિનોર આ બધા વરસાદ જિલ્લામાં ઓછા વરસાદની આગાહી છે. સેમ ટુ સેમ ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા કે અરવલ્લીમાં કોઈ મોટા વરસાદની જે છે તે અપેક્ષા દેખાઈ રહી નથી. વાત કરીએ કચ્છ બાજુની, તો કચ્છમાં જે છે તે મિત્રો હારી એવી સિસ્ટમ બનેલી છે ઝાપટાની. તો કચ્છમાં ઝાપટા પડવાની આગાહી, જેમાં રાપર, અડેસર, ધોળાવીરા તેની સાથે ઉપરના જેટલા પણ મિત્રો પાકિસ્તાન બોર્ડરવાળા વિસ્તાર છે ત્યાં આગળ ઝાપટાની ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આવીએ. દક્ષિણ ગુજરાતના રાત્રિના 1 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અને એમાં દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે 1 થી લઈને 2 ઇંચ સુધીના અને અમુક ભાગોમાં 3 ઇંચ સુધીના પણ વરસાદો પડી શકે, જેમ કે સુરત, નર્મદા, તાપી આ બધા જિલ્લામાં વધારે ખોંખાર સિસ્ટમ છે. નવસારી, વલસાડ, ડાંગમાં પણ જે છે તે મિત્રો મધ્યમ લેવલના વરસાદો પડવાની આગાહી છે અને ભરૂચથી લઈને જે રાજપીપળાનો વિસ્તાર છે આ ભાગોની અંદર તો સિસ્ટમ વધારે ઘાતક બનતી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે આગામી કલાકોમાં આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી પડતા જોવા મળવાના છે. તો હવે અહીંયાથી આગળ વધીએ અને બાકીના વિસ્તારોની વાત કરીએ. સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ. સૌરાષ્ટ્રના મિત્રો 5 થી 6 જિલ્લા ઉપર જે છે તે આ સિસ્ટમ વધારે તાંડવ મચાવતી જોવા મળી રહી છે. કયા કયા જિલ્લા છે જોઈએ તો મિત્રો આ જે સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રની અંદર જો તો અહીંયા જામનગર અને મોરબીની પાસેની બોર્ડરથી લઈને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ ટોટલ 5 જિલ્લામાં જે છે તે વધારે ખતરો છે વરસાદનો. ત્યારે ભાવનગર જિલ્લાથી શરૂ કરીએ તો જુઓ ભાવનગરમાં તળાજાથી લઈને અલંગ, મહુવા, જેસર, પાલીતાણા, ગારિયાધાર, વલભીપુર, સિંહોર અને જે ભાવનગરનો પટ્ટો છે આ ભાગોમાં વધારે ઘાતક વરસાદની આગાહી છે. અમરેલી જિલ્લામાં પણ જુઓ લાઠી, દામનગરના વિસ્તારોથી લઈને જે નીચે તરફ આગળ વધશો તો જે મિત્રો તમને સાવરકુંડલા મળશે, બગસરા, લાઠી, બાબરા અને આ બાજુ વિસાવદરની બોર્ડર પાસે ધારી થઈ ગયું, નીચે રાજુલા થઈ ગયું, આ બાજુ લીલિયા, જાફરાબાદ આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો વીજળીના ચમકારા સાથેના વરસાદો તમને તબાહી મચાવતા જોવા મળવાના છે. આ બાજુ હવે જુનાગઢ જિલ્લાની અંદર જુનાગઢમાં કોઈ વધારે વરસાદ પેલી બાજુ નથી, પરંતુ જે નીચેના જંગલવાળા વિસ્તારો છે કે જ્યાં મેંદરડા આવેલું છે, વિસાવદર આવેલું છે, તેની સાથે સાસણગીરની અંદર જુઓ તો ગીર સોમનાથમાં તાલાળા, સાસણગીર, ગીરના જંગલો, તુલસી શ્યામ, વેરાવળ, ઉના આ બધા વિસ્તારોમાં જે છે તે ધોધમાર વરસાદની આગાહી છે. બોટાદ જિલ્લામાં જે નીચેના વિસ્તારો છે જે ભાવનગર બોર્ડર પાસે આવેલા છે, જેમ કે ગઢડા, અડતાળાના વિસ્તારો આ ભાગોમાં જ ગાજવીજ સાથેના વરસાદોની આગાહી છે. અને રાજકોટ, જામનગર અને મોરબી ત્રણેય જિલ્લાની જે બોર્ડર પડે છે અને જે વચ્ચેના ભાગો પડે છે ત્યાં વધારે વરસાદની આગાહી છે, જેમ કે રાજકોટ,
કોરણા, બેડી, પ્રભગઢથી લઈને મિત્રો ખોડા પીપરના વિસ્તારો, મોવિયા, હડમતિયા, ચાવડા, ફાલળ, ધરોલ, વાંકાનેરથી લઈને મિત્રો આ બાજુ જુઓ તો કાલાવાડ, છેલા અને વસઈ લાગુના જે જામનગરના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદની જે છે તે આગાહી સામે આવી રહી છે. એની સાથે મિત્રો બીજા પણ કેટલાક ફોટા આપણી પાસે આવી રહ્યા છે, વિસ્તારથી ચર્ચા કરી લઈએ બધા ફોટાઓ વિશે પણ તો જોઈ લો. આ બધા જ મિત્રો ફોટા આવી રહ્યા છે. ગઈકાલે સાવરકુંડલાની અંદર વાવણી લાયક વરસાદ જોવો, સાવરકુંડલાના લુવારાની અંદર મિત્રો વાવણી લાયક વરસાદો જે છે તે ભૂક્કા બોલાવતા જોવા મળ્યા છે ખેતરોમાં. અને બીજી બાજુ ચોમાસાને લઈને પણ મિત્રો હવે અપડેટ છે. મેં તમને શરૂઆતમાં પણ કહ્યું એ જ રીતે જો ચોમાસું અહીંયા દક્ષિણીય ભાગોથી સૌરાષ્ટ્રથી મિત્રો જે છે તે અને ગુજરાતના દક્ષિણીય ભાગોમાં આગળ વધવાનું છે. અહીંયા જુઓ આખા ભારતની અંદર મિત્રો અત્યારે ગાજવીજ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં પણ આજથી હવે પૂરેપૂરી આગાહી રહેવાની છે. રહી વાત ચોમાસાની તો મિત્રો મેં તમને આ વિડીયોમાં વિસ્તારથી સમજાવ્યું અને છતાં પણ છેલ્લે દેખાડી દઉં તો 8 તારીખે જ્યાં ચોમાસું હતું ત્યાં જ મિત્રો અત્યારે 21 તારીખ સુધી જોવા મળ્યું છે, આગળ વધ્યું નથી. પરંતુ હવે જે છે મિત્રો ચોમાસું ધીમે ધીમે આગળ વધવાનું છે. અને ખાસ મિત્રો જેમ જેમ હવે આ ચોમાસું આગળ વધશે એમ તમને એક ફાયદો એ થશે કે તમને જે છે તે મિત્રો હવે ધીમે ધીમે એક વખત જો ચોમાસું ચાલશે તો પછી વધારે સ્પીડ પકડીને આગળ ચાલવાનું છે. અને બીજી બાજુ મેં તમને આ વિડીયોની શરૂઆતમાં જણાવ્યું છે કે કેવી રીતના 23-24 ચોમાસું આવતું જોવા મળી રહ્યું છે અને 25 તારીખે આખા ગુજરાતમાં ફેલાતું પણ જોવા મળી રહ્યું છે. છેલ્લે તમને જણાવી દઉં તો આજથી એટલે કે 22 તારીખથી નવું નક્ષત્ર બેસી રહ્યું છે. નામ છે આદ્રા નક્ષત્ર અને આજે આદ્રા નક્ષત્ર આજથી બેસી રહ્યું છે. 22 તારીખથી ચાલવાનું છે 6 તારીખ સુધી. આ નક્ષત્રના 14 દિવસ છે અને 14 દિવસ ગુજરાતમાં ઘાતક વરસાદ પડવાની આગાહી છે. અને આ વખતે આજે આદ્રા નક્ષત્ર છે તેનું વાહન જે છે તે ગધેડો રાખવામાં આવ્યું છે. અને ખાસ આ નક્ષત્રમાં ગુજરાતમાં ધોધમાર વરસાદો છે, ખૂબ સારા વરસાદો છે. બાકી તમારા ગામમાં હાલ અત્યારે કોઈ વરસાદની પરિસ્થિતિ છે કે નહીં મિત્રો જરૂરથી કોમેન્ટમાં લખી દેજો, કારણ કે એનાથી અમને ખ્યાલ આવશે કે ગુજરાતના કયા ખૂણે અત્યારે કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને બીજી બાજુ મારે તમને એક ડિસ્ક્લેમર આપવી છે વિડીયોના અંતમાં કે વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી છે એની મિત્રો જે આંકડાઓ આવ્યા છે, વેધર મોડેલો આવ્યા છે એને આધારે મેં તમને આપી છે. આની પુષ્ટિ જે છે તે અમે કરતા નથી. હવામાન વિભાગની માહિતી જ માન્ય ગણવામાં આવશે. બાકી આજ માટે આટલું જ. ફરીથી આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ધન્યવાદ. જય માતા.